विद्यार्थी मित्रों धोरण 10 विषय गणित चैप्टर नंबर 10 वर्तुळ भाग 10 બધું 10 10 જ છે એટલે અને સ્વાધ્યાય 10.2 એમાં આપણે દાખલા નંબર 7 જોવાનો છે અગાઉ આપણે ભાગ 9 ની અંદર એક્ઝામ્પલ જોયા હતા હવે એક ગણતરી વાળો એક્ઝામ્પલ છે સાબિતી વાળા એક દાખલા છે એ લઈશું અને બાકીના દાખલા તમારી જાતે પૂર્ણ કરવાના રહેશે હવે દાખલા નંબર 7 ની અંદર શું કહે છે એ જરા જુઓ તો દાખલા નંબર 7 માં બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ અનુક્રમે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે સમકેન્દ્રી वर्तुळों ની ત્રિજ્યા તો r1 અથવા કેપિટલ R 5 સેન્ટીમીટર અને સ્મોલ r 3 સેન્ટીમીટર છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે तो तेनी लंबाई शोधो मोटा वर्तुळनी जीवा એટલે આ રીતની આપણે આકૃતિ પહેલા આપણે જોવાની કે પહેલા 5 સેન્ટીમીટર નું વર્તુળ સમકેન્દ્રી વર્તુળ કહેલું છે અગાઉ આપણે વાત કરેલી કે સમકેન્દ્રી એટલે કેન્દ્ર એક અને ત્રિજ્યાઓ જુદી જુદી તેવા વર્તુળોને આપણે સમકેન્દ્રી વર્તુળો કહીએ છીએ એટલે એક વર્તુળની ત્રિજ્યા મોટા વર્તુળની ત્રિજ્યા સમજો કે 5 સેન્ટીમીટર છે અને નાના વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે તો આ બે માપ છે એ 3 સેન્ટીમીટર છે અને આ બાજુ મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે અને મોટા વર્તુળની એક જીવા એબી જીવા એ નાના વર્તુળને સ્પર્શે છે તો એ જીવાની લંબાઈ કેટલી એ આપણે શોધવાની છે અહીંયા એક કાટખૂણો થઈ જશે એટલે મોટા વર્તુળની ત્રિજ્યા 5 सेंटीमीटर नाना वर्तुळनी त्रिज्या 3 सेंटीमीटर AB એ જીવા છે તો જીવાનું માપ શોધવાનું કહ્યું છે AB બરાબર જીવા તો એના માટે સૌથી પહેલા આપણે MB શોધવા પડશે MB નો ડબલ કરશો એટલે તમને જીવા મળી જશે એટલે અહીંયા પ્રમેય નંબર 10.1 પ્રમાણે कोई एक वर्तुळनी त्रिज्या ना अंत्य बिंदुए स्पर्शक दોરવામાં આવે તો એ સ્પર્શક ત્રિજ્યાને લંબ હોય છે એમ કહેવાશે એટલે આપણી પાસે ત્રિકોણ અહીંયા ખૂણો M બરાબર 90 નો થાય માટે ત્રિકોણ PNB માં त्रिकोण PNB काटकोण त्रिकोण માટે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો PB² બરાબર PN² MB² PB² બરાબર PN² MB² આ મોટી બાજુનું મોટી ત્રિજ્યાનું માપ છે 5 નો સ્ક્વેર MB PN નું માપ 3 એનો સ્ક્વેર છે MB ખબર નથી એટલે MB નો સ્ક્વેર માટે MB² બરાબર 5 નો સ્ક્વેર માઈનસ 3 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25 3 નો સ્ક્વેર 9 25 માંથી 9 જાય એટલે 16 MB वर्ग काढी नाखीए वर्गमूळ करी दઈએ तो MB बराबर 4 मार्क થશે
અને એના ઉપરથી AB નું માપ શોધવાનું તો AM અને MB બંને સરખા થાય એટલે AB બરાબર 2 MB એટલે 2 કૌંસમાં 4 એટલે 8 સેન્ટીમીટર તમારો જવાબ આવશે। એટલે અહીંયા મોટા વર્તુળની જીવા જે નાના વર્તુળને સ્પર્શે છે તેની લંબાઈ 8 સેન્ટીમીટર છે એટલે જીવા AB ની લંબાઈ AB જીવા છે ની લંબાઈ 8 સેન્ટીમીટર છે એમ કહેવાશે। એટલે આ રીતે તમારે ગણતરીવાળો એક્ઝામ્પલ પૂછે તો ગણી શકાય। હવે આપણે એના પછીનો એક એક્ઝામ્પલ છે 8મો એક્ઝામ્પલ એ જોઈએ। જેટલા અગત્યના એક્ઝામ્પલ છે એ હું લઉં છું, બાકીના અગત્યના નથી એવું માની ના લેતા, બાકીના એક્ઝામ્પલ પણ તમે જાતે ગણજો એટલે તમને ખ્યાલ આવશે। હવે અહીંયા દાખલા નંબર 8 શું કહે છે એ તમે જુઓ તો દાખલા નંબર 8 ની અંદર ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે તો સાબિત કરો કે AB + CD બરાબર AD + BC એ રીતનું આપણે શોધવાનું છે। ચતુષ્કોણ ABCD ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે। પરિગત એટલે પરિગતનો અર્થ શું થાય? બાહ્ય। બાહ્ય એટલે કે બહાર વર્તુળ છે, વર્તુળની બહાર ચતુષ્કોણ છે એમ કહેવામાં આવે છે। એટલે આ એક ચતુષ્કોણ લો, એની બહાર એક ચતુષ્કોણ છે, તેની બહાર એક ચતુષ્કોણ છે A B C અને D। તો સાબિત કરો કે સાબિત કરવાનું છે કે AB + CD બરાબર AD + BC સામસામેની બાજુઓનો સરવાળો સમાન થાય એવું આપણે સાબિત કરવાનું છે। એટલે આ દાખલા નંબર 8 એ તમારે શું કહેવાશે? રાયલર ભૌમિતિક કૂટ પ્રશ્ન તરીકે એને ઓળખાશે। એટલે આપણે સાબિત કરવાનું છે તો સાબિતી આપણે જોઈએ તો શું આપેલું છે કે ચતુષ્કોણ ABCD આપેલો છે અને શું સાબિત કરવાનું છે તો AB + CD બરાબર AD + BC એ સાબિત કરવાનું છે। તો પ્રમેય 10.2 મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। અહીંયા પ્રમેય 10.2 મુજબ વર્તુળની બહાર ના બિંદુમાંથી વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો ની લંબાઈ સમાન હોય છે। વર્તુળની બહાર દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે એટલે અહીંયા P Q R અને S એટલે આપણે AP અને PS સરખા હશે। પહેલા લઈએ AP બરાબર AS આ બે આની લંબાઈ અને આની લંબાઈ સરખી છે। AP અને AS ની લંબાઈ સરખી અને પરિણામ 1 આપી દઈએ
ત્યાર પછી બીપી અને બીક્યુ, બીપી બરાબર બીક્યુ, પરિણામ 2. તેવી જ રીતે આ અને આ બાજુની એ સ્પર્શકો છે CR બરાબર CQ, પરિણામ 3. તેવી જ રીતે DR બરાબર DS, પરિણામ 4. હવે અહીંયા ઉપયુક્ત બધા જ પરિણામોનો સરવાળો કરીએ તો શું થશે એ આપણે જોઈએ. પરિણામ 1 2 3 અને 4 પરથી, પરિણામ 1 2 3 4 પરથી, એટલે કે ડાબી બાજુ, જમણી બાજુ એ બધી બાજુઓનો સરવાળો કરીએ તો AB પ્લસ BP પ્લસ CR પ્લસ DR બરાબર. AB પ્લસ BP પ્લસ CR પ્લસ DR બરાબર AS પ્લસ BQ પ્લસ CQ પ્લસ DS બરાબર. હવે AB અને BP આ બેને ભેગા કરો તો શું મળી જશે? AB મળી જશે. CR અને DR એ બેને ભેગા કરશો તો CD મળી જશે. ત્યાર પછી AS અને DS અને DS, AS અને આ DS એ બેને તમે ભેગા કરશો તો તમને AD મળી જશે. ત્યાર પછી BQ અને CQ એ બેને તમે ભેગા કરી દેશો એટલે BC મળી જશે. એટલે આપણે જે સાબિત કરવાનું છે AB CD બરાબર AD BC એ રીતે સાબિત થઈ જાય. એટલે તમારે જે સાબિત કરવાનું છે એ વિધાન મળી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા તમને પ્રમેયના અથવાની અંદર આવી ઈઝી રાઇડર જો પૂછી કાઢે તો તમારે પક્ષ કેટલો છે, સાધ્ય શું છે, પરિણામ શું આવે છે, સાબિત શું કરવાનું છે એ બધી બાબતોનું તમે ધ્યાન રાખજો. એટલે ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિઘત છે એટલા માટે સાબિત કરો કે AB CD બરાબર AD BC એ રીતનું સાબિત કરી શકાય. સાબિતીની અંદર આપણે જોઈએ તો પ્રમેય 10.2 મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એટલે પ્રમેય 10.2 નું વિધાન તમારે બરાબર સ્પષ્ટ કરવાનું કે અગાઉ આપણે પ્રમેય 10.2 જોઈ ગયેલા છીએ. તો પ્રમેય 10.2 ની અંદર શું કહે છે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે અને આપણે કાકબા શરત પ્રમાણે એ શરતને આપણે સાબિત કરેલી હતી. એટલે તમારા નજર સમક્ષ આ પ્રમેયનું વિધાન તમારે આવી જાય કે વર્તુળ અને એનો એક સ્પર્શક, આ બીજો સ્પર્શક, આ એક સ્પર્શકો થયા. ત્યાર પછી બાકીના બીજા જે સ્પર્શકોની આપણે વાત કરીએ તો અહીંથી આ અને આ બાજુ આમ આખો એક ચતુષ્કોણ બની જશે. એ ચતુષ્કોણ પ્રમાણે તમે લેશો તો એના સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એટલે અહીંયા વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. AP બરાબર AS, આ AP ને આ માપ અને આ માપ સમાન હોય. તેવી જ રીતે BP બરાબર BQ, BP અને BQ એનું માપ સમાન છે. પછી CR, આ CR અને CQ એનું માપ સમાન છે. અને DR અને DS, DR અને DS
એનું માપ સમાન છે એટલે ચારે ચાર બાજુઓ પ્રમાણે આપણે જોઈએ તો આ ડાબી બાજુ એ ડાબી બાજુનો બધાનો સરવાળો કરીએ AP + BP + CR + DR ત્યાર પછી જમણી બાજુનો બધાનો સરવાળો કરીએ AS + BQ + CQ + DS આ બધાનો સરવાળો કરીએ અને ફરીથી પાછા આપણે આકૃતિમાં જો જોઈશું તો આકૃતિની અંદર AP અને BP બે ભેગા કરી દઈશું તો AB થઈ જશે તેવી જ રીતે CR અને DR બેને ભેગા કરી દઈશું તો CD થઈ જશે તેવી જ રીતે AS અને BQ બે ભેગા કરશો AS અને DS એ બે ભેગા કરશો એટલે AD થઈ જશે અને AB BQ અને CQ એ બે ભેગા કરી દેશો તો તમને BC મળી જશે એટલે સામસામેની બાજુઓનો સરવાળો એટલે સમાન થશે અને આ રીતે આપણે આ રાઇડર સાબિત કરી શકાય એટલે આ રીતની રાઇડર આવે તો તમારે ગભરાયા વગર શાંતિથી સાબિત કરી શકાય એકદમ સહેલામાં સહેલું છે કશું છે નહીં ખાલી પ્રમેય 10.2 નો ઉપયોગ કરી અને વિધાનો લખ્યા છે અને એનો સરવાળો કર્યો છે એટલે આ રીતે રાઇડર બીજી પણ તૈયાર કરજો હવે પછીના ભાગની અંદર આપણે બીજી રાઇડરો જોઈશું અસ્તુ